નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ ભગત. સુરત મેટ્રો માટે તાપી નદી પર પહેલીવાર સૌથી ઊંચો બ્રિજ બનાવવાનું કામગીરી પ્રગતિમાં ચાલી રહ્યું છે. સુરત શહેરના ડ્રીમ પ્રોજેક્ટ એવા મેટ્રો રેલના પ્રથમ રૂટ સરથાણાથી ડ્રીમ સિટી સુધીમાં ઘણા બધા કામો એકસાથે ચાલી રહ્યા છે. ત્યારે બીજી બાજુ બીજા નંબરના રૂટ સારોલીથી ભેંસાણ સુધીની લાઇન માટે પણ કામ ચાલુ થઈ ગયું છે. આ 18 કિલોમીટર લાંબા રૂટ પર અઠવા ચોપાટી પાસે અઠવા લાઇન્સથી અડાજણને જોડતા તાપી નદી પરના બ્રિજનું કામ પણ પ્રગતિએ ચાલી રહ્યું છે. જોકે મેટ્રો માટે આ પુલ બનાવવો પડકારરૂપ હતો, કેમ કે આ મેટ્રો બ્રિજ નદીના લેવલથી 20 મીટર જ્યારે અન્ય તાપી બ્રિજથી 7 મીટર વધુ ઊંચો રહેશે. 350 મીટરના આ બ્રિજને મેટ્રો દ્વારા આકર્ષક લુક આપવા માટે પણ આયોજન કરાયું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.